ચોંકાવનારા ખુલાસા થયા છે। આ મામલે વધુ નાટકીય વળાંક ત્યારે આવ્યો જ્યારે એક બોગસ પત્રકાર બોગસ ડોક્ટરની ક્લિનિકમાં વિડીયો ઉતારવા પહોંચ્યો અને તેમની વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। બોગસ ડોક્ટર અને બોગસ પત્રકાર વચ્ચે મારામારી થઈ હતી। બોગસ ડોક્ટરનો વિડીયો ઉતારવા ગયેલા બોગસ પત્રકારને ફટકાર્યો હતો અને બોગસ ડોક્ટરે મર્ડર કર દૂંગા એવી ધમકી આપી હતી। મેરા ક્લિનિક કા ફોટો ક્યू પાડા કહીને ફટકાર્યો હતો અને બોગસ ડોક્ટરને આની જાણ થતાં જ ડોક્ટરે પત્રકારને ઘેરી લીધો હતો અને તેના પર હુમલો કર્યો હતો। મારામારી દરમિયાન ડોક્ટરે પત્રકારને ધમકી આપતા કહ્યું કે 50,000 આપીને તારું મર્ડર કરાવી દઈશ। આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી રહ્યો છે। ગ્રામજનો અને સ્થાનિક લોકોમાં પણ આ ઘટનાને લઈને ભારે ચર્ચા છે। બોગસ ડોક્ટર અને પત્રકારની હકીકત શું છે? શું આ પત્રકાર ખરેખર બોગસ હતો કે કોઈ સાચો પત્રકાર ઘટનાની તપાસ કરી રહ્યો હતો અને બોગસ ડોક્ટર કેમ આટલી હિંસક હરકત પર ઉતરી આવ્યો? આ મામલે પોલીસ તપાસ શરૂ થઈ છે અને સ્થાનિક પ્રશાસન પણ સક્રિય થયું છે। લોકોમાં ઉથલપાથલ મચાવનારા આ કિસ્સાની સત્યતા શું છે તે પોલીસ તપાસ પછી જ સ્પષ્ટ થશે। જો આ મામલે સત્યતા હોય તો પલસાણા જ નહીં સુરત જિલ્લામાં પણ બોગસ ડોક્ટરોના રેકેટને લઈ ગંભીર પ્રશ્નો ઊભા થાય છે। આ વિડીયો અંગે અમે કોઈ સત્તાવાર પુષ્ટિ કરતા નથી।